તો રામ રામ, જય સિયારામ, જય માં હોનબાઈ. તો મિત્રો, દર વખતે આપણે વિડીયો ચાલુ કરીએ ને ફૂલ મોજથી કરતા હોઈએ, પણ આજકાલ આપણે જરાય મોજમાં નથી. કારણ તમને ખબર જ હશે કે હમણાં થોડાક ટાઈમથી આ બધે ન્યૂઝમાં અને મીડિયામાં બધે છે ને તમને ખબર પડી જ ગઈ છે કે અમારો ખાસ મિત્ર સુભાષભાઈ ડાંગર એ હવે આપણી વચ્ચે રહ્યો નથી. અને મીડિયાની અંદર અને સમાચારની અંદર ઘણી ખરી વાતો સાચી છે, પણ થોડું થોડું એમાં એડ કરવાને લીધે થોડુંક એમાં અફવા પણ વીડી છે. તો હું તમને બધું ક્લિયર કરી દઉં, કારણ કે એની અંદર ઘણી જગ્યાએ એવું બતાવવામાં આવ્યું છે કે ભેગા જે લોકો હતા એને ગંભીર ઈજા થાય છે. એટલે ઘણા ખરા રિલેટિવના ને મિત્રોના કોલ આવ્યા છે. એટલે તમને હું પેલા બધી હકીકત જણાવી દઉં કે 14 તારીખના રોજ 14/9/2025ના રોજ અમે લોકો સત્તાધાર હાલીને જવા નીકળ્યા હતા. એની અંદર એક હું હતો, એક બીજા આપણા મિત્ર હતા, જયેશભાઈ હતા, અને આપણે સુભાષભાઈ હતા. તો બસ અહીંથી જાતા હતા ને ખોરા સાથે જરાક આગળ ગયા એટલે અહીંયા સામે બોલેરો ન્યૂ ગાડી હતી અને આપણા સુભાષભાઈને ટક્કર મારી અને નીચે ફેંકી દીધા. અને ત્યારબાદ એમ્બ્યુલન્સ આવી. એમ્બ્યુલન્સની અંદર જયેશ સુભાષભાઈને હોસ્પિટલ લઈ જતો હતો, પણ સુભાષભાઈ આપણે બચ્યા નથી. અને આપણે બધે અહીંયા FIR ને બધું કરેલું છે. એટલે તમને બધાને મહેરબાની કરીને મારી અપીલ છે કે દારૂ પીને ગાડી ના ચલાવો. જો તમે દારૂ બંધ કરી દો તો સારામાં સારું છે, પણ તમારી એકની જિંદગી તો જાતી જાય, વાહ કેટલાની વહી જાય. તમે દારૂ પીને ભટકાવ મરો એનાથી અમને કાંઈ ફેર નથી પડતો, પણ અમારા ભાઈ વયો ગયો છે. એ રીતે કેટલા માણસોને કેટલા વયા જતા હશો, વધારે તો કાંઈ બોલી નહીં શકું. અને અમારો ભાઈ હવે અમારી સાથે રોજ સાંજે અમારી સાથે રહેતો, પણ હવે ખાલી અમારા ભેગો ફોટામાં રહી ગયો. હજી પણ એમને માયનામાં આવતું નથી. હજી એમ જ થાય છે કે રાતના 9:30 થાય એટલે હમણાં અમારા મિત્રનો કોલ આવશે કે હાલો ભાઈ આપણે બેહવા જવું છે. પણ હવે અમારો મિત્ર ખાલી ફોટાની અંદર. મિત્રો, હવે છેલ્લા સુધી અમને છે ને અમારી જ્યાં સુધી જિંદગી રહે ને ત્યાં સુધી અમે અમારા આ ભાઈને તો ભૂલવાના જ નથી. અને આ એક પહેલો એવો માણસ છે જેનું અમને દુઃખ છે, એના પરિવારને અમને મિત્રોને દુઃખ તો છે, પણ સાથે આખા ગામને એટલું દુઃખ છે. આખા ગામને એટલું દુઃખ છે, કારણ કે આ માણસની સેવાયું એટલી છે ને ભાઈ, આપણું કોઈનું ગજું નથી. હું ને જયેશ આના ભેગા ને ભેગા રહેતા તોય અમે ભાઈની આસપાસ નથી, એટલો આ માણસ સેવામાં હતો. હવે તો ભાઈ હું આમાં વધારે તો કાંઈ બોલી ના શકું. ભગવાન એની દિવ્ય આત્માને શાંતિ આપે. અને અમારે થોડોક આમાં સાથ સહકાર બનાવી રાખીએ. ઓલા લોકો જેની આને ટક્કર મારી છે, અને આવા તો ઘણા લોકો છે, ન્યાય અપાવવો છે આને, ઓને સજા થવી જોઈએ. અને સરકારી ગાડી હતી, મેન વસ્તુ અમને એ એક વધારે ખૂચે છે કે સરકાર આપણે ગુજરાતની અંદર દારૂબંધી છે અને એ સરકારી ગાડીની અંદર દારૂની બોટલું મેલી છે અને પોતે ફૂલ પીધેલી હાલતમાં હતા ને આવું બધું કરેલું છે. તો આમાં આપણા દેશનું તંત્ર ક્યાં જાય છે એ આપણને ચોખ્ખું દેખાય છે. તો વધારે તો હું કઈ બોલી નહીં શકું આમાં. ભગવાન મારા મિત્રની દિવ્ય આત્માને શાંતિ આપે. જય મુરલીધર. તો મિત્રો, SD ભાઈએ કીધું એમ અમે બધા મિત્રો સાથે હતા, પણ અમને લોકોને અમારી ઉપર શું ટૂંકમાં એવી કૃપા છે કે અમને લોકોને કાંઈ એટલે કાંઈ થયું નથી ને એક મિત્રને ટૂંકમાં અમારી વચ્ચે જ નથી રહેવા દીધો ને એ વાતનું મોટું દુઃખ છે. અરે મિત્રો, અમને કોઈને જરાય લોહી પણ નથી નીકળ્યું અને એ અમારો મિત્ર અમારી વચ્ચેથી વયો ગયો. કાંઈ એમાં કહી શકીએ એમ નથી અમે. કારણ કે કહે છે ને કે તમારા ભાગમાં માઇન્ડ હોય ને એટલે તમારે એ જગ્યાએ ઢહળાઈને જવું પડે. એ વાત 100% સાચી છે. કારણ કે અમે બધા સાથે એક લાઈનમાં હતા, એવું નહીં કે રોડ ઉપર એક લાઈનમાં હાલ્યા જતા હતા. એ અમારા સુભાષભાઈ બીજા નંબર ઉપર હતો, SD ની પાછળ ને હવની પાછળ હું ને હિરેનભાઈ આપણે હવની આગળ હતા. અમને એકઈને ક્યાંય પણ કોઈ પણ જાતની ઈજા નથી થઈ. મિત્રો, અમે જાતા હતા ત્યારે અમે રસ્તામાં જે હાલ્યા જતા હતા, એક બે CCTV ફૂટેજ અમારી આગળ છે. અમે જે છેલ્લો વિડીયો શૂટ કર્યો છે એ પણ તમને આમાં બતાવી દઈશું. અમારે SD દાદા ડોક્ટર એને હોઈપું હે, મજબૂત માણસને દેવું પડે. અમારા હિરેનભાઈ પ્રમુખ, હું હે પ્રમુખ, કાંઈ નહીં, હતા તાર જઈએ તો મિત્રો નીકળીએ. SD ભાઈ, હા ભાઈ, કેવું લાગે છે તમને? મજા આવે, હાલ છે પછી સારું લાગે.
અને હજી એક વાત એ કે અમારા મિત્રની ઈચ્છા હતી, અમે હતા ત્યારે હાલીને જતા હતા, તો અમે અહીંયા પહોંચ્યા નથી, અમારો મિત્ર અહીંયા પહોંચ્યો નથી. તો હવે અમારા મિત્રની ઈચ્છા પૂરી કરવા અમે બધા ગામના લોકો સાથે મળી અને સોમવારે એની માનતા પાછી પૂરી કરવા કાલે જ જવાના આપણે છીએ. સોમવાર થશે એટલે કાલે જ માનતા એનું પૂર્વજ, કારણ કે એથી વધારે અમારે કાંઈ નથી. અમારે કાંઈ નથી. અમારે કાંઈ જોતું નથી, પૈસો જોતો કે નથી. અમારો ભાઈ જે ખોયો છે ને એ ભગવાન જો પાછો આપી દઈએ ને તો અમે બધું રહી દેવા તૈયાર હા, છીએ. અમારે કાંઈ એટલે કાંઈ ન જોતું. જેટલી અમારા ભાઈની જેટલી પણ ટૂંકમાં આ વ્યક્તિ એવા ટૂંકમાં એના સપના એવા ટૂંકમાં નહોતા, પણ જે અમારે મોઢે જે ટૂંકમાં બધું જવાનું ને અમારે જ્યાં હતું ને તે અમે જરૂર પૂરું કરશું. તો રામ રામ, જય શ્રી રામ, જય માં હોનબાઈ, સ્વાગત છે આપણે નવા બ્લોગમાં. તો મિત્રો હવે આપણે તમને ખબર છે કે આપણે પેલા હતા તો હાલીને જતા હતા, પણ મિત્ર અમારો પૂગો નથી એટલે એની માનતા પૂરી કરવા અમે ને ગામના 15 જણા બધા થઈને અને અત્યારે હતા જવા નીકળ્યા છીએ. વાગવામાં થયા છે 9. ભેગો આપણે જઈએ છીએ. નમસ્કાર મિત્રો, ભાઈનું આપણે જે માનતા હતી પૂરી કરવાની એ બધે ગામના જઈએ છીએ. તો આગળ ઘણા છે, હજી પાછળ ઘણા છે, એટલે 10 થી 15 જણા થઈ ગયા. ગાડી પણ અમે એક સાથે મોટી રાખી, એમાં પાણીની ને ચા પાણીની બધી વ્યવસ્થા, એટલે બધી સામાન ને બધું એમ જ રાખી દીધો છે. અને મિત્રો બીજી વસ્તુ એક એ છે કે તમને બધાને એટલો જ ખ્યાલ છે કે અમે હાલીને હતા જવાના હતા, પછી હતા પહેલાં આપણે મોનિયા લેવાનું હતું. તો અત્યારે પહેલાં આપણે સવાર થાય ને તો આપણે મોનિયા પૂગવાનું છે. 9 વાગે હજી આપણે ગામમાંથી નીકળ્યા છીએ અને આપણે છે ને મોનિયા પૂગવાનું છે સવારમાં. તો હવે જોઈએ છીએ કેવા ગાલી લઈએ. કે મોનિયાથી હતા ત્યારે તો બહુ કંઈ લાંબુ છે નહીં, 12-13 કિલોમીટર તો કપાઈ ગયા. તો ચાલો ક્યાંક આગળ મળીએ. તો મિત્રો અત્યારે પાછા આપણે ખોરાસા ગામે પૂગી ગયા છીએ અને હાલવાનું બધું સફર ચાલુ છે. આગળ કેટલા માણસો છે, પાછળ કેટલા માણસો. અને કાનભાઈ રોડ ઉપર તો હાલ્યા જાવ રોડ ઉપર જ હાલવાનું રહે ને અત્યારે, વાહન ન હોય બીજું. હા, વચ્ચો વચ્ચ અંધારાની ભાઈ હાલવાની મજા આવે ને? બહુ મજા આવે. રાતની શું છે કે ઠંડો પવન છે, બહુ મજા આવે છે હાલવા. આ જો યુટ્યુબર આપણને ભેગા થઈ ગયા. યુટ્યુબ વિડીયો બનાવતા નથી સુધીરભાઈ. શું છે યુટ્યુબ જારા થઈ ગઈ? હવે સારો થઈ ગયો. તો પાછા અમે વાત ન જોઈએ ને વિડીયોની. જોવો થોડીક વાર લાગશે પણ આવશે મજા. મજા કરવા આપણે વાત જોવી મંજૂર છે, કાંઈ વાંધો નહીં. કંઈક આગળ જઈને અમે ને કંઈક કન્ટિન્યુ કરીએ. તો મિત્રો મામાદેવના મંદિરે બિસ્ટોલું ચલાવીને હવે આપણે પાછા નીકળી ગયા છીએ. હાલવાનું કન્ટિન્યુ કરી દીધું છે. ક્યાં પૂગ્યા જઈએ આપણે આ મેંદડા પૂગો, ગંગેડી ગામ હતું ને ત્યાં પૂગ્યા આશ્રમ ટૂંકમાં. હવે આગળ મેંદડા 2 કિલોમીટર રહ્યું છે, પણ મેંદડા સ્ટોપ લઈને ચા પાણી બધું પીવાનું હોય પાછું. તો મિત્રો વાગવામાં અંદાજે લગભગ હે ને કદાચ અત્યારે 12:15 કે 12:30 એવું કંઈક થયું હશે. હાલવાની સ્પીડ તો હજી બહુ સારી છે, વાંધો નથી. આપણે છે ને ઘડીએ ગ્રુપ બદલાય છે. જેરી સ્પીડ પકડાય છે બીજા ગ્રુપમાં, જેરી સ્પીડ ધીરે થાય પાછા બીજા ગ્રુપ. તો મિત્રો અત્યારે પાછા હવે આપણે મેંડેરા પૂગી ગયા છીએ અને મેંડેરા જોઈએ મસ્ત મજાની ચા બનાવે. હાર્દિકભાઈ ડાંગરનું કામ ઓછું છે ચા બનાવવાનું, ત્યાંના બીજા ચા તો પાય. અરે 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 તમારે રંગું થવા મામા બિચારા બહુ હાલે છે, હાઈટ પર હાલે. મામાને હાલવાની મજા બહુ આવે. કયું નો જો બધાને બદનામ કરે છે, બ્લોગ ચાલુ કરીને. આખા અડધા ગામ ને ત્યાં બદનામ કરી નાખ્યા ભાઈ. હારો માણસ હે, આપણે બધાને જજમેન્ટ લેવું જોઈએ. મામા હારો માણસ હે. મામા હે, તું કઈ બોલતો નહીં. બે મારા મોટા મોટા કાકા અહીંયા હે, તારે મને કઈ કહેવાય નહીં. તો મિત્રો મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને હજી આપણે મોનિયાથી 10 કિલોમીટર એટલા દૂર છે અને પગ મિત્રો યાર ખતરનાક દુખે છે. હજી આગળ જોઈએ છે. ઉગવાનું તો હે ધીમે ધીમે હાલી પણ ઉગી એમ. માફ કરજો મિત્રો, વિડીયો કટકે હાવ શોર્ટમાં મેં લીધો છે. બહુ કંઈ લાંબુ તો મેં આમાં શૂટ કર્યું નથી કારણ કે યાર પગની રઈસાઈ આપણી એને હાવ બગડી ગઈ અને તોય હવે ફૂલ કોન્ફિડન્સ છે આપણે. કારણ તમને કહી દઉં, ઓમ તો એક ડગલું ભરી શકીએ એમ નથી, પણ આમ છે ને માની ધજા દેખાઈ ગઈ છે. માની ધજા દેખાઈ ગઈ છે એટલે હવે છે ને ભાઈ બધા અહીંયા ચા પાણી પીવા બેઠા હતા આપણે ભાઈ તોય નીકળી ગયા છીએ. હું ભાઈ વણે ખામું અને સામે ધજા છે ને આપણને હક નહીં થાય. તો
ફટાફટ છે ને આપણે પૂગવાનો પ્રયાસ કરીએ મંદિરે તો કે પૂગી જાઉં પણ અત્યારે એ ખાએ પૂગીએ છીએ હજી આમાં એકાદી વાર બેસીએ છીએ એ આગળ જોઈએ મિત્રો ફાઇનલી હું છે ને એમ છે ગમે એમ કરીને માતાજીના મંદિરે પૂગી ગયો જોઈ શકો શ્રીફળ ને અગરબત્તી લઈને અંદર જાય ને આપણે આથી તેમાં જે વાહે આવે મિત્રો ફાઇનલી હવે આપણે પૂગી ગયા છીએ મિત્રો આપણે પૂગીને માતાજીના દર્શન કરી લીધા તમે કરી લ્યો મિત્રો આ છે માતાજીનો ધૂણો દર્શન કરી લે હવે હું તો બહુ જાજુ ભૂલવાનું સમય નહીં મિત્રો હતારથી ખાલી આપણે 2 કિલોમીટર છેતા રહ્યા છીએ હવે જરાક જોઈએ કે કેવો થાય કોઈ બહુ રિવર્સ કાંઈ પણ આ બધી જગ્યાએ ફરતું ફરતું હાલવું પડે તો હે ને થાકડો ન લાગે એવું તમે કોઈ હાઈલા ન એટલે ન ખબર બીજા કેમ કાંઈ મારી નિહાળતું બાકી એવા બધા હાલી હાલીને થોડાક તો ડીમ ભરી જ ગયા આપણા મામા કોઈ ડી ડીમ નથી ફરતા મિત્રો ફાઇનલી આપણે ને મંદિરે બસ પૂગવા આવ્યા છીએ જો ગેટ હવે આપણે એક્ઝેટ સામે મંદિરે બસ આપણે પૂગી ગયા છીએ અને થોડુંક આમ જગ્યાએ પૂગી ગયા છીએ તો થોડોક થાકો રહ્યા પણ હવે ઓછો લાગે છે તો ઉપર રાહત મળે કે હવે આપણે જ્યાં પૂગવાનું હતું ત્યાં બસ નજીક જ છીએ રાત્રે 9 વાગે નીકળ્યા હતા અત્યારે વાગવામાં આવી છે જોયું કેટલા વાગે 6:15 થયા છે અને આપણે મોનિયાની બધું આડો રૂટ લીધું તો એના હિસાબે બાકી તો આપણે ક્યારના પૂગી ગયા હોતા અહીંયા બહુ એ બધું પૂગીને ગયા ખૂમાન કરી તો મિત્રો અત્યારે આપણે છે હટાધારની દંડે અમે ભૂત બાપાના મંદિરે જઈને આવી ગયા છીએ અને મસ્ત મજાની આરતીનો લાભ લેવાઈ ગયો છે દર્શન કરી લીધા કેટલા ટાઈમથી આપણે અહીં બેઠા છીએ અને હવે થોડીક વારમાં બસ નીકળવું છે અને મિત્રો મને ખબર હતી આજકાલ હતાધાના વિડીયોમાં તો આપણે કાંઈ એટલે કાંઈ આમ જોયું કાંઈ મેં બતાવ્યું નથી મને ખ્યાલ છે શું કરવું મિત્રો અમે આવ્યા છીએ હટાતા હાલીને સુભાષને મારા ભાઈબંધની ઈચ્છા પૂરી કરવા એની ઈચ્છા પૂરી કરવા હાલીને આવ્યા ને એમાંથી અમને કન્ટેન્ટ આપવું પડે ને ભાઈ મિત્રો એ મજા નથી આવતી જરાય એ વસ્તુ અમને નથી ગમતી પણ શું કરવું એટલી ચેનલ છે મોનિટાઈઝ ચેનલ છે પાછી એની રીચ અપડાઉન થતી હોય એટલે એક રીતમાં અમારે આ જોબ જ છે એટલે અમારે ફરજિયાત વિડીયો તો બનાવવો જ પડે જે કરીએ એ કારણ બીજો કોઈ ઓપ્શન નથી અમારે આમાં રીચ અપડાઉન થતી રહે એટલે એના હિસાબે ને અમારે રેગ્યુલર તો રહેવું જ પડે